ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકા ભાજપ દ્વારા અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી સુશાસન દિવસની ઉજવણી કરાઈ। ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિની ભારતભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી અને આ દિવસને સુશાસન દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે, જે અંતર્ગત જંબુસર તાલુકા ભાજપ દ્વારા એપીએમસી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં પ્રદેશ કારોબારી કિસાન મોરચા કમલેશભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, પ્રમોદભાઈ રાઠોડ, જિલ્લા મંત્રી કિસાન મોરચા કુલદીપસિંહ યાદવ, પ્રણવભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સૌના પ્રેરણા સ્ત્રોત એવા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી અને શત વંદન કરી તેમની વાતો વાગોળી હતી તથા પુષ્પાંજલિ અર્પણનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય સંજયસિંહ યાદવ, મિલેન્દ્રસિંહ રાઠોડ, મુકેન્દ્રસિંહ યાદવ, વીરસિંહ ગોહિલ, શંકરલાલ ગોહિલ, ઈશ્વરભાઈ પઢિયાર, ભૂપેન્દ્રસિંહ રાઠોડ સહિત જંબુસર તાલુકાના તમામ સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા મહામંત્રી પ્રમોદસિંહ રાઠોડ ભારત દેશના યશસ્વી અને મહાન વડાપ્રધાન આદરણીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી વતી તાલુકા પંચાયત પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી મહામંત્રી, ભારતીય કિસાન મોરચાના પ્રદેશના મંત્રી, પૂર્વ એપીએમસી ના ડિરેક્ટર અને હાલ દૂધધારા ડેરીના ડિરેક્ટર તેમજ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા કાર્યકરો સાથે મળી આજે વાજપેયીજીના 100મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો। એ કાર્યક્રમ ઘણા બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ભારતીય જનતા પાર્ટીના આખા દેશમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે, એવા જંબુસર તાલુકાની અંદર દરેક બૂથ ઉપર અને શક્તિ કેન્દ્રની અંદર પણ આ ઘણા બધા કાર્યક્રમ થઈ રહ્યા છે। તો આજના દિવસે ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા વતી હું આદરણીય વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।